શું નામ તમારું? મલિક હબીબ ખાન ભારેખાન. હબીબ ખાન, શું ઘટના સમગ્ર કેવી રીતના બની, શું હતી ઘટના અને કયા ગામની ઘટના? ગામ વડાવલી ગામના રહેવાસી અને એ બકરા ચારવા ગયા હતા. બકરા ચારવા ગયા હતા, એમાં એક છોકરું ડૂબ્યું. એમાંથી એકબીજા બચાવવા ગયા, એમાં પાંચે પાંચ ડૂબ્યા. પછી થોડા સમય પછી ખબર પડી કે આ કેમ ઘેર આવે ને પછી ગોતવા નીકળ્યા ખબર પડી કે આના અંદર ડૂબ્યા છે. ગામવાળાને બધા ખબર પડી, ગામવાળા ધોળમધોળ બધા બચાવવા ગયા. અંદર પડી બધા એક બધા હાથમાં આવ્યા. હાથમાં આવીને પછી એક છોકરો પાછળથી હાથમાં આવ્યું. એમ કરી એમના બહાર કાઢીને ચાણસમાં પોસ્ટમોર્ટમ કરવા લાવ્યા. કેટલા જણા હતા કુલ? 5 જણ. તમારા શું થતા હતા? એ અમારે એક બાપુની છોડી થાય, એનો બે ભાણિયા થાય, એક મારા માસીના છોકરાની છોકરી થાય અને એક અમારા મેલ્લાનો 1 કિલોમીટર દૂર આવ્યું તલાવ. બકરા ચરાવવા ગયા હતા. પહેલા કોઈ એવી ઘટના બની છે? ના, કોઈ ઘટના નહીં. જો કે ખબર મળી કે વડાવડીથી ટાકોરી જવાના રસ્તા ઉપર કોંગડીનું જે તળાવ છે તે તળાવની અંદર અમારા જે બકરા ચારવા ગયેલ છોકરાઓ એની અંદર ડૂબ્યા છે એવી જાણ થતાં અમે ગામ લોકો લગભગ આખા 50-60 માણસો તો ગયા. બીજા તરવૈયા જે હતા એમને તળાવની અંદર નાખ્યા અને તળાવમાંથી એ લોકોની લાશો વારાફેરથી કાઢી અને પછી ચાણસમાં સરકારી દવાખાને લાયા. કેટલા જણા હતા? 5 જણ મુસ્લિમ સમાજના 5 માણસો હતા. અને શું વ્યવસાય કરતા હતા? એ ખેતીનો તો મજૂરી વર્ગના માણસો હતા સાહેબ. અને બચાવ માટે કેટલા લોકો પહોંચ્યા? બચાવ લાગે લગભગ 50 થી 60 200-300 માણસ પહોંચી ગયા હતા. અને ઘટના બની 6 વાગે, પણ જાણ થઈ લગભગ 7-7:30. જે બકરો ઘરે આવ્યા, આ લોકોને ખબર પડી કે આપણા છોકરાઓ કેમ નથી આવ્યા. પછી ગામ લોકો બધા જ્યાં તપાસ કરી તો તળાવની પાળે ચંપલો અને એમના એવું બધું પડી રહ્યું છે. ખ્યાલ આવ્યો કે આ લોકો તળાવની અંદર પડેલા છે. તેની અંદર પાછા તરવૈયા માણસો અમારા 10-15 અંદર નાખી પછી લાશો વારાફેરથી કાઢી અને 108 બોલાવીને ચાણસમાં લાવ્યા છે.